રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક એવેરનેસ અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અનુસંધાને વાવ થરાદ જિલ્લામાં વધતા વિકાસ અને વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આજે થરાદ શહેરના રસ્તા પર વિશેષ ટ્રાફિક એવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લોકોને સમજાવવામાં આવ્યું હતું કે માર્ગ અકસ્માત કોઈ કુદરતી આપત્તિ નથી, પરંતુ મોટા ભાગે માનવ સર્જિત ભૂલોના પરિણામે સર્જાય છે. વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોની અવગણના, અતિ ઝડપ, બેદરકારી અને સુરક્ષા સાધનોનો ઉપયોગ ન કરવો જેવી બાબતો ગંભીર અકસ્માતનું કારણ બને છે. આથી તમામ નાગરિકોને યાતાયાતના નિયમોનું કડક પાલન કરવું અને પોતાની જવાબદારી સ્વીકારવી જરૂરી છે તે બાબતે જાગૃતિ લાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન લોકોને અપીલ કરવામાં આવી હતી કે પોતાની કે એક ક્ષણની ભૂલના કારણે કોઈ નિર્દોષનો જીવ જોખમમાં ન મુકાય. અકસ્માત ટાળવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની મોટી જવાબદારી છે તેવી સમજ લોકોમાં વિકસે તે હેતુથી આ એવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં હાલ ચાલી રહેલી ઉત્તરાયણ પર્વ ઉજવણીને ધ્યાનમાં રાખીને માર્ગ સલામતી તથા વાહન ચાલકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જેમાં સેફ્ટી ગાર્ડ તથા એનજીઓના સહયોગથી વાહન ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ બાબતે વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ જણાવ્યું હતું કે લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધે અને અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. જન સહકારથી જ માર્ગ સલામતી શક્ય છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમને શહેરના વાહન ચાલકો અને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને લોકોમાં જાગૃતિ આવે એના માટે દરેક જિલ્લામાં કાર્યક્રમો થઈ રહ્યા છે. એ અનુસંધાને વાવ થરાદ જિલ્લામાં આજે વધતા વિકાસ અને ટ્રાફિકના કારણે લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારનું એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. માર્ગ અકસ્માત જે છે એ કોઈ કુદરતી દેન નથી, એ માનવ સર્જિત ભૂલ છે. આ પ્રકારની સમજ જે લોકોમાં આવે અને તમામે તમામ યાતાયાતના જે નિયમો છે, ટ્રાફિકના નિયમો છે, એને બરાબર પાલન થાય એ પ્રકારનું આયોજન જિલ્લામાં થાય અને લોકો જાતેથી પોતાની જવાબદારી સમજે એ પ્રકારે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આજે વાવ થરાદ જિલ્લામાં આયોજન કરવામાં આવેલું હતું. આપણી ભૂલના કારણે બીજાનો કોઈનો જીવ જોખમમાં ન મુકાય અને આપણી ભૂલના કારણે કોઈ અકસ્માત ન થાય એ આપણી ખૂબ મોટી જવાબદારી છે. એ પ્રકારની જાગૃતિ આ વિસ્તારમાં આવે એ પ્રકારનો ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ આપણે વાવ થરાદ જિલ્લામાં આજે આયોજન કર્યું હતું. આપ જોવો છો એમ તાજેતરમાં જે ઉત્તરાયણની ઉજવણી ચાલુ છે એના માટે પ્રોટેક્શન માટે પણ વ્યવસ્થાઓ કરીએ છીએ અને એનજીઓ મારફત એક ફ્રી હેલ્મેટ વિતરણનું પણ કાર્યક્રમ આપણે વાવ થરાદ જિલ્લામાં કર્યું હતું.